ફેમિલીને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો થોડાક દિવસ આપણે વિડીયો નહોતા આવતા, એનું કારણ એ છે કે આપણે થોડાક કામમાં હતા અને કોલેજમાં જતા હતા. તો આજે આપણે જઈએ છીએ ધંધુકા તરફ. આપણા વ્લોગમાં બના રહીજો, તમને મોજ મસ્તી કરવાની છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો, આગળ મળીએ. તો ફેમિલી આપણે બેલાઈથી કંઈ વ્લોગ લીધો નહોતો, તો સીધા આવી ગયા છીએ બરોડા ડેપો. તો ચાલો તમે બરોડા ડેપો થોડો નજરો બતાવી દો. આ છે બરોડા ડેપો. તો આપણી આ બસ રહે ને ધંધુકા જાય છે, આમાં આપણે ચડવાનું છે. તો વ્લોગમાં બના રહી. આપણે ઉપડી ગઈ છે બરોડા ડેપોથી બસ. ચાલો મળીએ સીધા ધંધુકા. તો ફેમિલી આપણે આવી જાય છે સીધા ધંધુકા. જો તને ધંધુકાનો નજારો બતાવું. આવો કંઈક નજારો છે ધંધુકાનો. ચાલો આગળ જઈએ. તો તમારા બધાનો આભાર ફેમિલી કે બ્લોગમાં બન્યા રહ્યા. તમને મારો લુક કંઈક અલગ અલગ લાગતો હોય છે, કેમ કે આપણે બધા વાળ કપવા ગયા હતા, પણ સોરી અહીંયા શૂટ કરી શક્યો નહીં, કેમ કે ત્યાં એટલી બધી ગળદી ને એવું પ્રાઇવેટ. તો ચાલો એન્ટર થઈ જાય છે, સીધા જઈશું ધંધુકા અંદર. ફેમિલી હું આવ્યો ત્યારનો ધંધુકામાં તાનસન ગોતો, પણ તાનસન તો કંઈ જડતી જ નથી, કેમ કે ગામમાં એન્ટર થયા ને તો નગરી શાકભાજીની નેવી જ દુકાનો આવે છે અને પાણીપુરીને નેવી જ આવે. ક્યારનો તાનસન વગર રખડવી. ચાલો જઈએ આગળ, તાનસન મળે કે ન મળતા તરત તમને બ્લોગમાં જણાવું. તો ફેમિલી તમે જોઈ શકો છો આખો વિસ્તાર રહ્યો ને એ આખો વિસ્તાર શાકભાજીનો જ છે. કે જ્યારે આવ્યો તો શાકભાજી અહીં જ લેવા આવજો ધંધુકાની. મેન બજાર જ છે શાકભાજી, તમે કહી શકો ને. તો મિત્રો આપણે હાલીને જતા હતા, એક ભાઈ આપણે સ્કૂટીમાં બેરેલ હતા, એનાથી હું હાલીને જાઉં, પણ હું વિડીયો શૂટ કરતો હતો. તો ફેમિલી આપણે મામલતદારે ગયા હતા આંટો મારો, થોડું કામ હતું એ. તો આપણે એનું ફોર્મ લઈ લીધું છે ને જઈએ છીએ આપણા ગામ તરફ. ગામ તરફ જઈએ તમને આખો ગામનો નજારો દેખાડું, વ્લોગમાં બન્યા રહીશું. આ છે ધંધુકાનો પુલ. તો ફાઇનલી ફ્રેન્ડો મળી ગયો છે આપણે જે જોતું હતું એ બધું તમને દેખાડી દો રહ્યો. તો મિત્રો આપણે ગામડે જવાનું તો થોડુંક લાગ્યું છે લેટ, કેમ કે આપણે થોડાક દિવસ ઘણા ટાઈમ પહેલાં હું આવ્યો હતો ધંધુકા. તો આવ્યો નથી ને થોડુંક ફરી લઉં, પછી જવા મળે ઘડીક રહીને. પછી આ બધો નાસ્તો કરવો પડશે, એના ઘડીક રખડવી રેલવે સ્ટેશનમાં. આ ધંધુકા રેલવે સ્ટેશન છે, જોઈ શકો છો તેમ. હાલો ઘડીક જોઈ શું છે હું નહીં. હાલો તો ફેમિલી આપણે એન્ટર થઈ ગયા છીએ ધંધુકા રેલવે સ્ટેશનની અંદર. આવો કંઈક નજારો છે. પહેલાં તો પાણી પીવા જાઉં, કેમ કે નાસ્તો બાસ્તો થઈ ગયો છે. પિતાંચનનો કોટો ચડાવી દઈએ. ચાલો વ્લોગમાં રહી ગયું. તો આપણે ફરી લીધું છે ધંધુકા રેલવે સ્ટેશને. જઈએ ગામ તરફ. ગામ તરફ તો પહેલાં વાહન મળે પછી જવું પડશે, કેમ કે આ એવો વિસ્તાર છે ને કે વાહન ઓછા મળે. આમાં વાટ જોવી પડે. અને આને કાંઈ રિક્ષા બિક્ષા ઓછી મળે, આને કાંઈ ટેમ્પા વધુ મળે. ટેમ્પા તમારે અહીંયા સકડા કહેતા છે, અમારે અહીં ટેમ્પા. તો વ્લોગમાં બન્યા રહીજો. અને અરે કોમેન્ટ કરી દેજો કે કેટલા લોકો ધંધુકાથી આ વિડીયો જોતા હોય છે. જો વિડીયો જોતા હોય તો બધા મી લખીને મોકલજો. રેડી? તો મિત્રો આપણે આવી ગયા છીએ સીધા અડવાલના નાકે. આપણે ટેમ્પામાં જવાનું, એટલે ટેમ્પાની વેઇટ કરી રહ્યા છીએ. તો ફાઇનલી આપણે મળી ગયો છે સકડો, અને આપણે મોજ માણી રહ્યા છીએ વ્યૂની. તો તમે પણ માણો. ભાલનો વિસ્તાર હોય, સકડો હોય, મોટા તાંચીને ઊભા ઊભા જવાની આહા મજા મજા, કેવી મોજ. ફેમિલી આપણે થઈ ગયા છીએ અડવાળમાં એન્ટર. આગળ વ્લોગમાં જોજો.
બહુ મજા આવવાની છે તમને. ચાલો અડવાળે તમને દેખાડું. A few moments later. તો સોરી ફેમિલી દિલથી બધાને, કેમ કે આપણે અડવાળમાં આવી ગયા હતા, ફૂલ થાકી ગયા હતા અને એવું બધું હતું તે સુઈ ગયા હતા અને ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો. અત્યારે રખડવા નીકળ્યા. જો તમને વ્યૂ દેખાડું, કેવો મસ્ત વ્યૂ અત્યારે. જો પાછળ જોઈ જો સૂરજ દાદા દેખાય અને કાંઈ પાછળની સાઈડ જોઈજો. રે પાછળનો વ્યૂ બતાવી દો. આવું કંઈક છે અડવાળ. આ અગ્રી ગેંગ. The next day. તો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ. આજ થઈ ગયો છે બીજો દિવસ. આપણે કાલે આવ્યા હતા અડવાળ. આમ સાંજ પડીને સુઈ ગયા હતા અને સીધી સવાર પડીને જાઈ જાય છે ખાઈ પીને. ઢાટ તો ભૂકા કાઢે અહીંયા. તો આજે આપણે રિટર્ન થઈ જવાનું છે આપણે ગામડા તરફ વહેલા. તો આજે આપણો વ્લોગ અહીંથી એન્ડ કરીએ છીએ. મને આશા છે કે તમને મારો વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બધાને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.